મારું વતન છોડી અને આ ફેમિલી સાથે હું કનેક્ટ થઈ ગયો. એનું મુખ્ય કારણ એ હતું કે મારી મમ્મીને એ 3 બહેનો હતા, એને કોઈ રાખવાવાળો હતો નહીં. આ ફેમિલીના એમના દાદા પરદાદા સાથે ભાઈબા મારા હતા, બંને ભાઈબાઓ, જે પોતાના માતા પિતા માટે થઈને તેઓ અનમેરિડ રહ્યા હતા એ જમાનામાં. 80 વર્ષ પહેલાંની વાત કરું છું. મુકુલભાઈ એટલે મારા સગા મામાથી વિશેષ આ બધો પરિવાર જે છે મારો પરિવાર કરતા હું કહું ને કે મારા અનંત જન્મના પૂર્ણ હશે મારા, કે આ કૃષ્ણજી અજાના પરિવારમાં મને જન્મ મળ્યો. ભલે ભાણેજ તરીકે છું, પણ મને આ પરિવાર સાથે ખૂબ રહેવાનો મોકો મળ્યો. મારા અનંત જન્મના મારા પૂર્ણ. ત્યારે બંને ભાઈબાઓ અનંતભાઈ મુકુલભાઈના જે પિતાશ્રી છે અનંત કાકા, અમે નાના હતા ત્યાં અમે ભાઈબા છે ને ત્યાં હરિયા લઈ જતા. હું તથા મારા ક્લાસનો દીકરો એથી બધા ભાઈબા અમને ત્યાં હરિયા લઈ જાય. અને કાકાને ત્યાં જેમ કીધું ને કે એક જ ટીવી હતું, એમ ટીવી જોવા અમને અંદર આગળ બેસાડી ગયા અને હરિયાના ગામના છોકરાઓ બધા બહાર બેઠા હોય. એટલે એ સ્મૃતિઓ ખૂબ મને યાદ છે. અને આ પરિવારનો હું જેટલો આભાર માનું એટલો મને મારા કુટુંબનો પરિવારનો મને ખૂબ જ હશે. મને જન્મ આપ્યો મારી માએ, પણ મારી માથી વિશેષ મારા ભાઈબા જે મોટા ભાઈબા જ્યારે કેન્સર ડિટેક્ટ થયું તો મેં છાનુનો કાગળ લખ્યો મેં આનંદભાઈને. એટલે મારા કાકા મારા ફાધરથી હું વધારે એને માનું. મારી માને પણ એમના પિતાશ્રીએ કન્યાદાન આપ્યું છે. અનંતભાઈ અને મનોરમા કાકી એ બે મારા મમ્મીને, કારણ કે મારા મમ્મી અને મારા નાના છે ને એ ત્યારે જે તે સમયે મંદિરમાં બેસી ગયા, મારા નાની ધામમાં ગયા ત્યારે. એટલે એ પરિવારે મને ઉછેરીને મોટો કર્યો અને મને મારા પત્ની છે, મારો પુત્ર છે, બધાને ખૂબ પહેલા ચોખ્ખુભાઈ ફોન કરો ને હતો ને તો કે ના યોગેશભાઈનું પહેલું નામ લખો. બીજું તમારો પરિવાર તમે બધા છો, પણ ચોખ્ખું એ મને મારા નાના ભાઈ, મારાથી અમે 4 ભાઈઓ છે, તો બહુ પ્રેમ આપ્યો. એ પ્રેમનો તો કોઈ હિસાબ અનંત કહેવાય, અનંત પ્રેમ છે. બીજું ખાસ કહું કે ભેબા માંદા પડ્યા ત્યારે મેં છાનોનો મેં કાગળ લખ્યો. ભાઈની જેમ હું સ્પષ્ટ વક્તા ઓછો થાઈશ, કારણ કે સ્પષ્ટ વક્તા થવામાં ક્યારેક આપણે ઓછું થાય. પણ મુકુલ મામાએ અને પ્રશાંત મામાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. અને એ સિવાય ગટુ કાકા અને ભાઈ શૈલેષભાઈ, મહેશભાઈ, એ પરિવારે ખૂબ લાગણી એવી છે જેની કોઈ મારી પાસે શબ્દ નથી. અનંત. અને એ સિવાય આ બધાને અક્ષર પુરુષોત્તમનો દ્રઢ પાયો નખાવનાર. પહેલાં તો આ બધા કંઈ મુકુલ મામાને જે બિંદુબેનને જે પરિવાર જે બધો હતો એ અક્ષર પુરુષોત્તમની પૂર્ણ પુરુષોત્તમ જે નારાયણનું કહેવાનું હતું ને એ એટલું બધું નહોતું. કારણ કે આનંદ કાકા છે ને પેલા ફાધર એ કર્મના સિદ્ધાંત પ્રમાણે છે ને લોકોની સેવા કરવામાં વધારે માનતા. ભાઈબા ઘણી વખત તમે આવતા ત્યારે એમ કહેતા કે પૂજાપાઠ અનંત કાકા એમ કહેતા કે પૂજાપાઠ એટલે મારા દર્દી. હું એને જેમ બેનની જેમ વખાણ કરે છે ને કે ભાઈ અમે એમ જઈએ દઈએ એમ કે અનંત કાકા એમ કહેતા કે મારા જે બધા પેશન્ટો જે બધા છે ને એ જ મારા બધા ભગવાન છે. એટલે ખાસ બીજું કાંઈ તો ઘણું બધું કહેવાનું હોય, પણ આ પરિવારે મને ખૂબ સુખ અને મારી માતાથી સુખ એને મને આપ્યું છે કે હું ખૂબ ઋણી છું. અને મારા માસા વિજય માસા ધામમાં ગયા તો પહેલો ફોન મને કહ્યો યોગેશભાઈ તમે તાત્કાલિક આવી જાઓ. હું બધા કામ પડતા મૂકીને ગમે ત્યારે વ્યાસ ફેમિલીનો ફોન આવે ને એટલે હું 100 કામ પડતા મૂકી મારા પરિવારના, મારા ધર્મપત્નીના, છોકરાઓના બધા કામ ભાઈબાના કામે પણ પડતા પહેલાં જ કહેતા કે જાતું ત્યાં જાવ ના. શૈલેષભાઈના મમ્મી ધામમાં જવાની તૈયારી હતી. પહેલાં 4-5 દિવસ બધા માંદા હતા. શૈલેષમાં મેં ફોન કર્યો મને કે યોગેશ અમે બધા આ રીતે થોડાક ઓલા થઈ ગયા છીએ. તો રાત્રે તરત નીકળી ગયો. અને ભગવાનની દયાથી ભાઈબા અને હિસાબેના બધાના હિસાબે એમના મધર પણ મારા હાથમાં ધામમાં ગયા. મને ખૂબ સેવાનો લાભ મળ્યો છે બધા પરિવારનો. અને વ્યાસ ફેમિલીનો ખૂબ ઋણી છું. અને આપ મારા ઉપર રાજી રહેજો. અને જય સ્વામિનારાયણ.